જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. બારેય માસમાં એક પણ માસ એવો નથી કે જેમાં કોઈ સંત, ભક્ત, ભગવાન કે આચાર્યનું પ્રાગટ્ય ન હોય. ચૈત્રમાં મહાપ્રભુ વલ્લભાચાર્ય તો વૈશાખમાં આદ્ય ગુરુ શંકરાચાર્ય જેઓ આ ભારતની ભૂમિમાં પ્રગટ્યા, તેઓ પ્રભુના અંશાવતાર થઈને પ્રગટ્યા. એમ તો આપણામાં પણ પ્રભુનો અંશ છે. અરે ભગવાને ગીતામાં તો માનવને પોતાનો વંશ કયો છે. મમય વંશો જીવલોકે જીવભૂત સનાતનમ. સનાતન જીવલોકમાં મમય વંશો, મમય એટલે મારો, તું અંશ છો. તમામ જીવ સૃષ્ટિમાં માનવ મારો વંશ છે, અંશ છે. મંદિરોમાં, મૂર્તિઓમાં ભગવાને માનવનું સ્વરૂપ પસંદ કર્યું છે અને બતાવ્યું છે કે હું પણ તારી જેમ જ, તારી જેવો જ છું. હું પથ્થરમાં પ્રાણ રૂપે પુરાઈને ભગવાન બન્યો. ત્યારે તારું શરીર પથ્થરનું તો નથી. તું પણ મારી જેમ ભગવાન બની શકે છે. ક્યારે? કે જ્યારે તું તારું છોડીને બીજાની ચિંતા કરીશ ત્યારે. કારણ કે હું પણ આ વિશ્વના તમામ જીવોની ચિંતા કરું છું. જ્યારે તારા બાળકો ભણાવવા સાથે કોઈ ગરીબના બાળકને તું ભણાવીશ ત્યારે તું ભગવાન બનીશ. જ્યારે તારા મા બાપ સાથે બીજા વૃદ્ધોની સેવા કે જરૂરત પૂરી કરવાનું તારું મન તૈયાર થશે ત્યારે તું ભગવાન બનીશ. જ્યારે તારો નિજી સ્વાર્થ છોડી સમાજની સેવા કરવાની તત્પરતા બતાવીશ ત્યારે તું ભગવાન બનીશ. તારી કમાણીમાંથી 10%નો ભાગ તારી જ્ઞાતિના યુવાનો કે બાળકોના સ્વાસ્થ્ય માટે વાપરીશ ત્યારે તું ભગવાન બનીશ. એ બધા માટે તું ભગવાન ગણાઈશ. જ્યારે રાષ્ટ્રનું, ભારતનું ઋણ ઉતારવાનું તું રાત દિવસ વિચારીશ અને પ્રયત્ન કરીશ, રાત દિવસ જાગીશ ત્યારે તું ભગવાન બનીશ. જ્યારે તારાથી અન્યનું ભલું થશે, તારા સંપર્કમાં આવનારને તારાથી લાભ થશે, પછી તે લાભ ધનથી હોઈ શકે, ધાનથી પણ હોય, આશ્વાસનથી પણ હોય, સહકારથી પણ હોય, તારાથી લાભ સાથ આપવાથી પણ હોય. એ જ વ્યક્તિ તને ભગવાન જેવો નહીં પણ ભગવાન જ ગણશે. તારા સંકટ સમયે પછી તને રોગ આવ્યો હોય, કોઈ તને મુસીબત આવી હોય, તારો ધંધો બેસી ગયો હોય કે તું કોઈ પણ જાતની તકલીફમાં હો અને ત્યારે તારાથી મળેલો લાભ જેને મળ્યો છે એ વ્યક્તિને ખબર પડશે ત્યારે એ વ્યક્તિ તારી માટે દિલથી દુઆ કરશે, તારું સદાય શુભ ઈચ્છે. અને મને એટલે ભગવાન કહી રહ્યા છે કે મને પ્રાર્થના કરશે કે હે પ્રભુ, આ વ્યક્તિ બધાને બહુ કામની છે. પ્રભુ એની રક્ષા કરો. પ્રભુ આ વ્યક્તિએ બહુ ભલું કર્યું છે, બહુ ભલી વ્યક્તિ છે. પ્રભુ એણે પોતાનો સ્વાર્થ છોડીને અન્યને મદદ કરી છે. પ્રભુ એનું દુઃખ દૂર કરો. જીવનમાં દવા, દુઆ અને દરકાર તમામ 3 વાતોની જરૂર છે. દવા એટલે નિરપેક્ષ સેવા. જો એ કરી હશે તો લોકોની દુઆ જરૂર ફળશે. લોકો દુઆ કરશે. જેને જેને આપણાથી લાભ થયો છે એ વ્યક્તિને ખબર પડતા એ વ્યક્તિ જરૂર દુઆ કરશે. અને દરકાર એટલે આપણે આવી વૃત્તિ, પરોપકારી વૃત્તિને ચાલુ જ રાખવાની, આપણી સાધના ચાલુ જ રાખવી પડે નિરપેક્ષ ભાવે. તો જ આપણી સાધના ભક્તિ સુધી પહોંચે અને ભક્તિ ભગવાન સુધી પહોંચે. અને તેથી ભગવાન કહે છે તસ્યાહમ સુલભ પાર્થ. આવી વ્યક્તિને હું સામેથી સુલભ એટલે સરળ થઈ અને સાથ આપું છું. એ વાત આપણે કાલે જોઈ લીધી. વધુ આપણે કાલે મળીએ ત્યારે વાત કરીશું. બાકી આ બધી વાતોને ધ્યાનમાં લેવા જેવી છે. આ બધી વાતો જ્યાં સુધી આપણા ધ્યાનમાં નહીં આવે, ધ્યાન કરતાં પણ ધારણામાં આવવી જોઈએ. ધારણા એટલે એક નિષ્ઠા, ધારણા એટલે નક્કી કરવું, પાકું કરવું. ધારણા એટલે સંકલ્પ લેવો કે મારે આમ જ જીવવું છે, આમ જ કરવું છે. મારે કોઈના કહેવાથી કે કોઈના કહેવામાં આવી અને મારી જિંદગીની રાહ મારે બદલવી નથી. જો આ વાત હોય તો જ સમજી લેજો
કે છેલ્લી વાતથી આપણે ભરાઈ ગયા છીએ અને એ છે દરકાર. દવા, દુઆ અને દરકાર. દરકાર એટલે પરોપકાર ચાલુ રાખવો.